દામિની આજે બહુ જ સારો દિવસ છે. હા બોલ. આજે બહુ સારો દિવસ છે. કઈ રીતે? એક તો આદિ અને મીરા ઘર છોડીને ચાલ્યા ગયા એટલે મારા ઉપરથી બોજ હટી ગયો કે મારે જે ખર્ચનો બોજ હતો એ હટી ગયો. અને બીજું કે જે બિઝનેસ માટે હું ટ્રાય કરતો હતો એ મારા પાર્ટનર માની ગયા છે ઇન્વેસ્ટ કરવા માટે. થોડું ઇન્વેસ્ટ આપણે કરશું, થોડું એ કરશે, પણ એ લોકો માની ગયા છે. અરે વાહ, હા તો સારી ન્યૂઝ કહેવાય ને. પણ આ નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને એની પહેલા લીંબુ મરચા, રાઈ મીઠું આ બધું છે ને ઉતારીને નાખવું પડશે. કેવી અંધશ્રદ્ધાની વાતો કરે છે યાર તું. તારા મોઢેથી આવી વાતો સારી નથી લાગતી. લીંબુ મરચા, એક તો તું જ લીંબુ જેવી લાગે છે આજે. યાર આ પીળો ડ્રેસ પહેરવાનું બંધ કર તું. આઈ લવ યલો કલર. ઓકે, લીંબુ મરચાને એટલે કહ્યું કે હવે ભાઈ ભાભીને આ ઘરની બહાર કાઢી મૂક્યા છે. હવે જ્યારે એમને ખબર પડશે કે તમે જે જોબ કરો છો પ્લસ તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવાના છો તો સ્વાભાવિક છે ને કે નજર તો નાખશે જ. હા તો નજર નાખો તો ને, ભલે ને નાખતા, એનાથી કઈ ફરક નથી પડતો. અને આપણી નીતિ સારી હોય ને તો બધું સારું જ થાય. આપણે કોઈનું કંઈ ખરાબ કર્યું નથી. તો આપણી સાથે શું કામ ખરાબ થશે? હાશ, માની લો બસ. પણ હું શું કહેતી હતી, આ ભાઈ ભાભી ગયા ને એની સાથે સાથે મમ્મી પણ જતા રહ્યા હોત ને તો સારું હોત. અરે યાર મમ્મી તો આ ઘરમાં જોઈએ ને, એની તો આપણે પહેલા વાત થઈ હતી કે મમ્મીને સાથે રાખવાના છે અને ભાઈ ભાભીને જવું હોય તો જાય. રાખવાના હતા પણ ત્યારે છે ને મેં બહુ દૂરનું નહોતું વિચાર્યું. તો હવે અચાનકથી દૂરનો વિચાર આવ્યો, અને દૂરનો શું વિચાર આવ્યો એ પણ જરાક મને નજીક લાવીને કહો એટલે મારા મગજ અને કાન સુધી પહોંચે. દૂરનો મને એવો વિચાર આવ્યો કે અત્યારે તો મમ્મી હેમખેમ છે બરાબર, પણ હવે એમની ઉંમર કેટલી થઈ ગઈ છે, વધી વધીને તો 1 વર્ષ 2 વર્ષ, એટલે કે મરવાની વાત નથી કરતી. 1 વર્ષમાં તો મને લાગે છે ને ત્યાં સુધી મમ્મી બીમાર પડી જ જવાના છે. અત્યારે ઘૂંટણનો પ્રોબ્લેમ છે, કાલે સવારે કમર સુધી પહોંચે, પછી માથા સુધી. તો મમ્મીની સેવા કોણ કરશે? યાર તું સિરિયલો જોવાનું બંધ કરી દે હવે તો. છે ને પેલા લીંબુ મરચા ને આ તે ને બધું લાવી, હવે મમ્મીની બીમારીની વાત લાવી. તારા મનમાં છે ને વહેમ ઘર કરી ગયા છે. મને લાગે છે કે તારી ઉપરથી લીંબુ મરચા ઉતારવા પડશે. અમારો વેમ નથી, સાચું કહી રહી છું. તમને ખબર છે ને કે તમારા મમ્મીને ઘૂંટણનો પ્રોબ્લેમ છે, તો એમની સેવા કોણ કરશે? અને ન કરે નારાયણને કાલે સવારે જો ઓપરેશન કરાવવાનું થયું તો ખર્ચો કોણ આપશે? મેડિક્લેમ. મેડિક્લેમ છે ને મમ્મીનો, ભૂલી ગઈ? પાક્કું? તમને ખબર નથી અત્યારે છે ને કેટલા સ્કેમ થઈ રહ્યા છે? આ મેડિક્લેમ લઈને જાઓ ને તો પણ એમ કહે છે કે તમને છે ને ઓપરેશનનો ખર્ચો છે એ ઓછો કરી દઈશું, પણ દવાઓના બિલ એ લોકો શું કરે ખબર છે? દવાના બિલ છે ને એ વધારી દે. એટલી દવા લેવડાવશે ને કે આપણે તો એમને ધોવાઈ જઈશું. તો હવે શું કરવાનું યાર? હવે એ તો જે થઈ ગયું એ તો થઈ ગયું. મમ્મી તો આપણી સાથે જ છે તો પછી રાખવા તો પડશે ને. હવે મમ્મીને ઘરની બહાર કાઢી મૂકો અત્યારે? અત્યારે ક્યાં કાઢવાની વાત કરું છું? થોડો સમય રહેવા દઈએ ને, પછી ધીમે 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 કરીને મમ્મીને ધીમા 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 પગે ઘરની બહાર. ઠીક છે, હવે તે કહ્યું તો મેં ભાઈ ભાભીને પણ કાઢી મૂક્યા છે, તો તું કહીશ તો કંઈક બહાનું બનાવીને મમ્મીને પણ એમના ઘરે મોકલી આપશું. પણ પહેલા થોડું સેટ થઈ જવા દે. આદિનું ઘર સેટ થઈ જાય ને પછી કહેશું કે મમ્મીને ત્યાં રાખે. એક્સક્યુઝ મી, મારા કેવા પરથી ભાઈ ભાભીને ઘરની બહાર કાઢ્યા છે? વાવ, પ્રોબ્લેમ તો તમને પણ હતો અને હવે ઓળ્યો ગોળ્યો બધો મારા પર નાખી રહ્યા છો. અલગ થવાનો આઈડિયા તો તારો જ હતો એટલે એની ક્રેડિટ તો તારે લેવી જ પડશે. એટલે રાખ ક્રેડિટ. આઈડિયા મારો હતો, નોખા તો તમે કર્યા ને, તો રાખો તમારી પાસે તમારી ક્રેડિટ. અરે વાહ, હલકું નામ કમિશનરનું. છેલ્લે વિલન મને બનાવી દીધો. બધું પોતે કર્યું. આ સિરિયલનો જ પ્રતાપ છે. આ પેલી કોમલિકા ને ફોમલિકા ને જોઈને છે ને તારા મગજમાં આઈડિયા આવવા લાગ્યા છે. ચડાવી દીધો વરને અને સૂલી પર પણ મને જ ચડાવી દીધો. પહેલા તો છે ને કહેવત સરખી બોલો. મારી પિન ક્યારની ત્યાં જ ચોટી છે. હલકું લોહી હવલદારનું આવે, હલકું નામ ના આવે. આ ક્યારે બન્યું? પહેલેથી આ જ હતું. ગૂગલ કરીને જોઈ લે, તારી ભૂલ થાય છે. તમે સાચા, બસ તમે કરો ને એ બધું સાચું, પણ હવે હું કહી રહી છું ને એ કરજો. અરે યાર તું હજુ સવારે એક મગજ મારી પતિ નથી અને બીજી તમને લોકોને ઘરમાં શાંતિ કે કોઈ ખુશી મગજ મારી? હા તો પેલા લોકોને સવારે માંડ કરીને કાઢ્યા, હવે તું મમ્મીનો લઈને આવી. યાર દરરોજ મારે આ જ વાત કરે. હું કેટલો ખુશ આવ્યો હતો કે નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ, તો તું કંઈક સ્વીટ બનાવીને ખવડાવીશ, એને બદલે આ તો બીજું નવું લાવી. તું બનાવવાની શું વાત કરો છો? તમારો હુકમ. હા, જો સ્વીટ ઓર્ડર કરી દો. શું કહું છું ગુલાબજાંબુ? કંઈ પણ ચાલશે. હવે સસ્તું હોય મંગાવજે.
કંજૂસના કંજૂસ જ રહેવાનો છો. હા, પોતે એક જોબ કરે છે, બીજો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે ને તો પણ સસ્તાની પડી છે. આ તો બિઝનેસ માટે પૈસાનું રોકાણ પણ થશે ને. આ બધી સેવિંગ્સ એમાં જતી રહેશે, ખબર છે? સાચી વાત છે. આ 100-200 રૂપિયામાં તો જાણે કેમ તમારે બંગલા બંધાઈ જવાના છે. મંગાવ ત્યારે જે મંગાવવું હોય તે. બીજું શું? ગુલાબજામુન મંગાવું છું 2 કિલો. હા, એટલા તો હું એકલો ખાઈશ. સેવિંગ્સ કરવાનું હતું ને. આ તો 1 કિલો ખાઈશ. 2 કિલો મંગાવ. બધી તૈયારી થઈ ગઈ છે ને? કઈ ભૂલતી તો નથી ને? પાણીની બોટલ લીધી? બધી કાપી નાખો વાત. ના ના, ખાલી પૂછું છું. આપ જો ધ્યાનથી એક્ઝામ આપજે અને મને વિશ્વાસ છે કે તને બધા સવાલોના જવાબ આવડતા જ છે. એટલે આવડે જ છે. હા, બિંદાસ લખજે, મન મૂકીને લખજે. અને તમારામાં કઈ ઇન્ટરવ્યુ આવે, કોઈ સાહેબ તમને ક્વેરી ઇન્ક્વાયરી કરે તો ફટાકદારાના જવાબ આપજે. જેમ તું મારી સામે ગમે ત્યારે ગમે તેમ બોલી દે ને એમ. તો કામ કરો ને, તમે સાથે ચલો ને, આપણે બંને મળીને પરીક્ષા દેવા જશું. જ્યાં મને કાંઈ નહીં આવડે ને ત્યાં તમને ઊભા રાખી દઈશ. અરે કેવી વાત કરે છે. તું કલેક્ટર બની જાય ને પછી તું કહીશ ને તો હું તારી સાથે સાથે રહીશ. તું તારી ઓફિસમાં બેસીશ, હું બાજુમાં જઈશ. રહેવું જ પડશે. ખબર છે ને કે યુ આર માય બેક સપોર્ટ. તમે નહીં હોય ને તો હું કાંઈ નહીં કરી શકું. આ દુનિયા માટે કલેક્ટર હું હોય, પણ મારા માટે તમે. હા હા, અરે વાહ, સારું કહેવાય ને. હા, બસ તારું સપનું એકવાર પૂરું થઈ જાય ને એટલે આપણે બંને છે ને શાંતિથી જીવીશું. હા આદિ, ખરેખર હું બહુ ખુશનસીબ છું કે તમારા જેવા જીવનસાથી મળ્યા છે મને. તમે ધારો ને તો તમે પોતે પણ ભણતર પૂરું કરી શકો એમ જ હતા, પણ તમે તમારું ન વિચાર્યું અને આપણા પરિવારનું વિચારીને મને આગળ ભણાવી. અને આજે એ દિવસ આવી ગયો છે જ્યારે મને મારી મંજિલ મળી જશે ને. મળશે જ ને, શું કામ નહીં મળે? આટલી મહેનત કરી છે તે. આ મહેનતમાં થોડીક પણ કચાશ થોડી રહેવા દીધી છે. રાત દિવસ ઉજાગરા કર્યા છે તે. ખાલી મહેનતથી કંઈ ના થાય. એક વસ્તુ ખૂટી રહી છે અને એ નહીં મળે ને તો નહીં થાય. શું? બોલ ને, શું ખૂટે છે? બ્લેસિંગ્સ. હા, ભગવાનને મેં પ્રાર્થના કરી જ દીધી છે. તમારા. હા તો મેં આપ્યા ને. લે, હા તું જલ્દી મસ્ત મજાની એક્ઝામ આપી દે, પાસ થઈ જાય અને ધ્યાન રાખજે તારું. હા, કેટલી વાર કહેશો મને? આ તમે મને નર્વસ નહોતી ને તો પણ નર્વસ કરી દીધી. આ નર્વસ થોડી થવાનું હોય, કેવી વાત કરે છે? આ હું કોઈ દિવસ નર્વસ થયો છું? કારણ કે હું પણ એક્ઝામ દેવા જતો ને ત્યારે બિંદાસ જતો. અને પછી કઈ લખીને આવતા હતા? નહીં. મને ખબર જ હતી, પણ મારે લખવું પડશે. હા, હું તને કહું છું ને કે તને બધા સવાલોના જવાબ આવડે જ છે એટલે બિંદાસ, તારે કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. તે બધું વાંચી નાખ્યું છે. હા, એ લોકો થોડો સવાલ આમ તેમ કહીને પૂછશે, પણ તું એને સીધો કરી નાખજે. ઓકે ઓકે. અને હું આવું ને ત્યાં સુધી ઘરનું ધ્યાન રાખજો. તમારી રીતે જમી લેજો, તમારી જોબ પર જતા રહેજો અને ઘરને એકદમ ક્લીન રાખજો. ઓકે? ઓકે, તું ઘરનું ટેન્શન છોડી દે. ઘરને હું સારી રીતે ચોખ્ખું રાખીશ અને હું મારા કામે પણ જતો રહીશ, જમી પણ લઈશ સમયસર. અને રહી વાત તારી, તો તને હું મૂકી જાઉં? ના, તમારે મૂકવા નથી આવું. પછી પરીક્ષા મૂક પડતી અને હું તો તમારામાં જ રહીશ. અને હું પણ તમને બ્લેસિંગ આપું છું કે ઘરના બધા જ કામ તમે બરાબર કરશો. અરે હા, હવે એ તો હું કરી લઈશ. સારું, તારે હવે લેટ થતું હશે ને? હા તો કઈ નહીં, તું જા, જલ્દી જા. હા ને? વિશ મી લક. હા, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. હવે હું જાઉં? હા જા. અને હવે હું આવીશ ને ત્યારે હું મીરા નહીં, કલેક્ટર હોઈશ. રિસ્પેક્ટ કરજો મારી. હા કલેક્ટર મેડમ. ચાલો હું જાઉં? હા જા. સારું, ધ્યાન રાખજે તારે. હા બાબા, બાય. બાય. ઘરનું કામ પેલા તો ખાટલો. દામિની, બેટા દામિની, હા. તું કોઈ કામમાં છો? નહીં, ગેમ રમતી હતી ફોનમાં. બોલો ને. મારે એક તારું કામ હતું. હા તો બોલો. મારા માટે એક પાણીનો ગ્લાસ ભરી આવ ને બેટા. કેમ પાણીનો ગ્લાસ એટલો વજનવાળો છે? ભારી છે, ઉચકાય એમ નથી કે પછી પાણીનો આપણે જે જગ છે એ બહુ 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 દૂર છે?
એવું નથી, પણ તને ખબર છે ને કે આ મને થોડા સમયથી ઘૂંટણનો પ્રોબ્લેમ થઈ ગયો છે. તો તો એટલું ચાલવામાં મારે બહુ સમય લાગી જાય. તો તું લઈ આવી આપે ને તો સારું. તો તમારે ક્યાં ભેંસું ધોવા જાવી છે? સમય લાગી જાય તો ઘરના કોઈ કામ તો થતા નથી તમારાથી. આ સીધી રીતે છે ને ઊભા થઈને પાણી પી આવો તો શું વાંધો છે? એટલું કામ પણ નથી થતું તમારાથી. પણ બેટા તું છે તો પછી તને જ કહું ને, મીરા તો આ ઘર છોડીને જતી રહી, તો પછી એને થોડી કહેવાની હતી. હા, જેને કોઈને કહેવા જેવી વાત નથી. ઊભા થઈને પાણી પી આવે એમાં શું કોઈને ચીંધવાનું હોય? એટલા નાના કીકલા છો કે નથી એટલા ગયડા થઈ ગયા કે ઊભા થઈને પાણી પણ ના પી શકો? અરે તમે તો અત્યારથી સેવા કરાવવાનું ચાલુ કરી દીધું. પણ મારી મજબૂરી તો સમજી શકે ને. જોઈ મેં તમારી મજબૂરી. આ મંદિરે જાઓ છો ને સત્સંગમાં એને ઉછળીને છે ને બધા સત્સંગીઓ સાથે ભજનમાં નાચતા હોવ છો તો તમને કાંઈ નથી થતું? એટલે તને હું ભગવાનનું નામ લઉં છું એમાં તને તકલીફ છે? વાંધો છે મને તમારી બધી વાતથી વાંધો છે. આ ભાઈ ભાભી ઘરમાંથી ગયા ને સાથે સાથે તમારે પણ જતા રહેવાની જરૂર હતી. પણ દામિની, જ્યારે એ લોકો હતા ત્યારે મેં તને શીખવાડ્યું હતું ને કે તું કંઈ કામ ન કરતી. ત્યારે તો તું ખુશ રહેતી હતી અને અત્યારે થોડુંક મારું કામ કરવું પડે છે તો નથી ગમતું મને. તમારું કામ કરવું પડે છે ને નથી ગમતું મને. બીજું કંઈ સાંભળવું છે? પણ દીકરા, તું મારી સાથે આવું કેમ વર્તન કરે છે? કહ્યું ને તમે નથી ગમતા મને. તમારું કામ કરું, તમે આ ઘરમાં રહો છો ને એ જ નથી ગમતું. આ ભાભીને તો આ ઘરમાંથી કાઢ્યા છે. સમય જવા દો. સમય જતા જતા તમને પણ આ ઘરની બહાર કાઢીશ. હા, તમને શું લાગ્યું કે તમે આ ઘરમાં અમારી સાથે રહેશો એમ? નો વે. પણ હું આ ઘર મૂકીને ક્યાં જાઉં? તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. આ શહેરમાં છે ને ઘણા બધા વૃદ્ધાશ્રમ છે, ત્યાં જઈ શકો છો. તમારા મોટા દીકરા પાસે જઈ શકો છો. અને કાંઈ ન મળે ને તો વાટકો લેતા જજો અહીંયાથી. રસ્તા પર ભીખ તો મળી જ રહેશે. દામિની, આ તું શું બોલે છે? તારી માં સમાન સાસુ પાસે ભીખ મંગાવીશ? માં સમાન સાસુ ને ગમે તો કહો, પણ સાસુ તો સાસુ જ રહેવાની છે ને. માની લઉં કે અત્યાર સુધી તમે મારી સાથે સરખી રીતે રહેતા હતા, પણ ભાભીની સાથે તમે બહુ ખોટું કર્યું છે ને. લિટરલી તરોઆતરો કરતા હતા તમે. શું કામ? એટલા માટે જ કે મારો રોનક વધુ કમાતો હતો અને આદિ ઓછું. ધેટ્સ ધ પોઈન્ટ કે તમને છે ને અમારાથી કઈ લેતી દેતી નહોતી. તમને તો પૈસાથી લેતી દેતી હતી. પૈસા વધારે આવતા હતા ને એનો પક્ષ લેતા હતા. આ અમારા માટે છે ને તમે કઈ સારું નથી કર્યું. અમારો સાથ આપ્યો છે ને તો એ પણ પોતાના સ્વાર્થ માટે જ. તમને પણ આ ભૌતિક સુખ, પૈસામાં રહેવું, આ બંગલો બધું બહુ ગમતું હતું. જાણો છું, એક માં થઈને બંને દીકરામાં વારો વર્તારો રાખ્યો, પણ મને નહોતી ખબર કે સમય જતા તું મારી સાથે આવું વર્તન કરીશ. નહીતર મીરા અને આદિ સાથે ક્યારેય આવું વર્તન ન કરત. હજુ ક્યાં મોડું થયું છે? હજુ એ સમય છે. આ ઘરમાંથી હું તમને ધક્કા મારીને બહાર કાઢું એના કરતાં તો સારું છે ને માન સન્માનથી આ ઘરમાં જાતે જ બહાર નીકળી જાઓ. પણ દામિની, તું આવી રીતના કેમ કહી શકે? મારા જુઓ, રોનકને ખબર પડશે ને તો તને ખીચાશે. તમારા રોનક સાથે મારે ઓલરેડી વાત થઈ ગઈ છે. મેં કહી જ દીધું છે કે થોડા સમયમાં છે ને મમ્મીને પણ આ ઘરમાંથી બહાર કાઢવાના છે. એટલે હા, આ વાત તે રોનકને પણ કીધી? હા વાત રોનકને પણ કહી દીધી છે ને એમને હા પણ પાડી છે કે તું જેમ કહીશ ને એમ કરીશ. અને બીજી વાત, તમને એવું લાગતું હોય ને કે આ તમારી મોટી વહુ સમાચાર મળ્યા છે કે એને ભણવાનું ચાલુ કર્યું છે તો એ ભણી ગણીને તમને કંઈક કમાઈને આપશે કે પછી તમને સાચવશે, એવો વેમ હોય ને તો કાઢી નાખજો. દામિની, શું મંડાણા છો દામિની? નથી સમજાતું? એકવાર અહીંયા બેસવું જ નથી.